ટેરિફ. તો શું છે આ ટેરિફનો મામલો આખો એ આપણે આજે સમજવાના છીએ કે ગ્લોબલ માર્કેટ, અમેરિકન માર્કેટ અને ઇન્ડિયન માર્કેટ એ શું કામ આટલું બધું ક્રેશ થઈ રહ્યું છે, શું કામ આટલું બધું ડાઉન થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો આંકડાઓ આજના મંડેના કે ડાઉન જો લગભગ 6% માઇનસ રહ્યું છે, ડાઉન જો લગભગ 6% આસપાસ માઇનસ રહ્યું છે, નેસ્ડેક લગભગ 6% આસપાસ માઇનસ રહ્યું છે અને S&P 500 એ પણ લગભગ 6% આસપાસ માઇનસ રહ્યું છે. તમે એવું જોવા માંગો કે 2020 પછીનું સૌથી મોટું અત્યાર સુધી ક્રેશ આવી ગયું છે. એક જ દિવસમાં માર્કેટ 6% જેટલું ડાઉન ગયું છે અને એની પાછળનું મેઇન કારણ શું છે જે તમને ખબર છે, મને ખબર છે, ટેરિફ. તો ટેરિફનો મેઇન લોજિક શું છે એ આપણે પહેલા સમજીએ કે ટેરિફ એટલે શું કે જે રીતના આપણા ભારતમાંથી કોઈ પણ ચીજ વસ્તુ છે એ આપણે અમેરિકામાં વેચીએ છીએ તો જે અમેરિકામાં જે આયાત થાય છે ને જે વસ્તુની એની પર 26% ટેરિફ લાગશે. જે રીતના આપણે ભારતમાંથી આપણે 1 લાખ રૂપિયાની સ્કૂટી અમેરિકામાં વેચવા જઈએ છીએ તો અત્યારે 1 લાખ રૂપિયા વેચાય તો ટેરિફ લાગતો તો પણ માઇનર લાગતો હતો. હવે જ્યારે અત્યારના આપણા ભારતમાંથી હવે આપણે અમેરિકામાં વેચવા જશું તો 1 લાખની ગાડી 1,26,000ની બનશે. તેની અંદર લોસ આપણને શું છે, આપણી કંપનીનો ભાવ વધશે, જ્યારે તેની લોકલ કંપની છે જે ત્યાં મેન્યુફેક્ચરિંગ કરે છે એનો ભાવ તો લાખ રૂપિયા લેશે, જ્યારે આપણી કંપની ભાવ 1,26,000 રૂપિયા થશે. તો આની અંદર મેન બેનિફિટ શું થશે અમેરિકાને કે તેની લોકલ કંપનીઓ વધારે આવશે અને જે બહારની કંપનીઓ છે ને જે ત્યાં ઇમ્પોર્ટ કરે છે એ ઓછી આવશે. એટલે આપણા ભારતનું તમે જોઈ શકો છો ઓટો સેક્ટર છે ને એ છેલ્લા અઠવાડિયાથી બહુ જ ડાઉન જોવા મળે છે. એની પાછળનું મેઇન કારણ આ છે. તો અમેરિકાના માર્કેટમાં શું કામ ઘટાડો આવ્યો છે તો એના મેઇનલી 3 રીઝન છે. ફર્સ્ટ છે ટ્રેડ વોર, સેકન્ડ છે ઇન્ફ્લેશન રેટ અને થર્ડ છે US ડોલર ઇન્ડેક્સ. ફર્સ્ટ રીઝન છે ટ્રેડ વોર. ટ્રેડ વોર એટલે શું થાય કે આપણે એક્ઝામ્પલ લઈએ કે અમેરિકાએ ચાઇના પર 34% ટેરિફ લગાવ્યું છે તો હવે તેની સામે ચાઇનાએ પણ અમેરિકા માથે 34% ટેરિફ લગાવ્યું છે. તેવી રીતના અમેરિકાએ ભારત માથે 26% ટેરિફ લગાવ્યું છે. તો હવે બુધવારે મીટિંગ થવાની છે કે ભાઈ ભારત સરકારને શું કરવાનું છે, ભારત સરકાર એની પર વિચારધારણા કરવાની છે. તો એમાં કોઈ પણ ડિસિઝન આવે છે તો એનો પણ વિડીયો અમે તરત બનાવીને મૂકી દઈશું. તો એ તો ફર્સ્ટ રીઝન ટ્રેડ વોર. રીઝન છે ઇન્ફ્લેશન રેટ. ઇન્ફ્લેશન રેટમાં કઈ રીતના ફેરફાર આવે છે કે કોઈ પણ દેશનું જેવી રીતના આપણે એનું ઇન્ફ્લેશન રેટ 3% છે તો એ દર વર્ષે 3% એનું ઇન્ફ્લેશન વધતું જાય છે. પણ જેવી રીતના ટેરિફ કોઈ પણ દેશમાંથી લાગવાથી એની તે શું ફેરફાર આવે છે કે ટેરિફ લાગવાથી ઇન્ફ્લેશન રેટ છે ને એની અંદર સારો એવો ફેરફાર જોવા મળે છે અને ઇન્ફ્લેશન રેટના કારણે કોઈ પણ દેશનું ઇન્ફ્લેશન રેટ વધે છે તો તેનું માર્કેટ હંમેશા ગગડે છે. થર્ડ છે US ડોલર ઇન્ડેક્સ. US ડોલર ઇન્ડેક્સનો ભાવ આજથી અઠવાડિયા પહેલા 107 રૂપિયા હતો જે અત્યારે ગગડીના લગભગ 102 રૂપિયા થઈ ગયો છે. તે બતાવે છે કે US ડોલર છે એ વીક થઈ રહ્યો છે અને કોઈ પણ કન્ટ્રીની જ્યારે કરન્સી વીક થાય છે ત્યારે એનો સ્ટોક માર્કેટ હંમેશા માટે ઘટે છે. એના કારણે પણ US ડોલરના ઘટવાના કારણે ઘટે છે. US માર્કેટ ગબડવાના આ મેઇનલી 3 રીઝન હતા. જો તમને એવું લાગતું હોય કે ભાઈ આ રીઝનથી પણ માર્કેટ ઘટ્યું છે તો એ રીઝન તમે કોમેન્ટમાં લખી શકો છો અને જણાવી શકો છો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ગુડ બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.